1 કપ અમેરિકન સ્વીટકોર્નને આપણે ચોપરમાં ચોપ કરી લઈએ અને 1.5 કપ સૂજી આપણે આ રીતે એક બાઉલમાં ઉમેરી તેમાં 1 કપ દહીં અને 1 કપ પાણી ઉમેરી તેને મિક્સ કરી લઈએ. ત્યારબાદ ચોપ કરેલી મકાઈ એડ કરી આપણે તેમાં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, ગાજર અને આ રીતે થોડાક લીલા મરચાં ઉમેરીશું, લીલા ધાણા ઉમેરીશું, સિંગનો ભૂકો ઉમેરીશું. આ બધું મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મીઠું ઉમેરીશું, હળદર, મરચું પાવડર, થોડુંક પાણી ઉપરથી ઉમેરી આપણે તેને મિક્સ કરી લઈએ. આ મિશ્રણને 15 મિનિટનો રેસ્ટ આપ્યા બાદ આપણે તેની અંદર 1 પેકેટ ઈનો એડ કરીશું, થોડુંક પાણી ઉમેરી મિક્સ કરીશું. આ બેટર તૈયાર થઈ જાય એટલે અપમ પેનની અંદર થોડું ઓઇલ લગાવી લેવાનું છે અને એક નાની ચમચી આપણે બેટર ઉમેરવાનું છે. વચ્ચે આપણે આ રીતે ચીઝ ઉમેરવાની છે અને ઉપર બેટરથી તેને કવર કરી લેવાનું છે. ધીમા તાપે 2 મિનિટ થવા દઈએ. ફરીથી થોડુંક ઓઇલ ઉમેરી આપણે તેની સાઈડને ફ્લિપ કરીશું. બીજી સાઈડ પણ આપણે તેને થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ચીઝી મકાઈ બોલ્સની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.